આગળ વાત કરીએ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના એક એવા વિડીયોની જેની ચર્ચા થવી ખૂબ જરૂરી છે. ગોપાલ ઇટાલિયાએ એક વિડીયોમાં ગ્રામ સભા વિશે વાત કરી. આ મુદ્દો એટલા માટે બહુ જ મહત્વનો છે કેમ કે ગ્રામ સભામાં આપણે ત્યાં સત્તાનું વિકેન્દ્રીકરણ કરેલું છે. સામાન્ય માણસ, છેવાડાના માણસના હાથમાં પણ સત્તા જાય, એના ગામનો અધિકાર એના સુધી પહોંચે, એ પ્રશ્ન કરી શકે, એ ગામના રસ્તા પર, એ ગામમાં પેવર બ્લોકમાં થયેલા કરપ્શન પર, એના ગામમાં નળ સે જળમાં થયેલા કરપ્શન પર, એ દરેક જગ્યા એ પ્રશ્ન કરી શકે ને એને રોકી શકે, એના માટે ગ્રામ સભા છે. 15મી ઓગસ્ટ થવા જઈ રહેલી ગ્રામ સભા એક તો કેટલા ગામમાં મળે છે ને કેટલા લોકો એમાં હાજર રહે છે. જાગૃતિ નથી માણસોમાં. બંધારણ બહુ જ સરસ બની ગયું, પણ એ બંધારણ શું બન્યું છે એ આજે પણ દેશની 80% આબાદીને ખબર નથી. બંધારણમાં બહુ જ સરસ રીતે અધિકારો અને ફરજો લખેલા છે. ચોપડી તમે ખોલો એટલે ડાબી બાજુ અને જમણી બાજુ સરસ બધું પાનામાં આવતું હતું લખેલું કે તમારી મૂળભૂત ફરજો આ છે, મૂળભૂત અધિકારો આ છે. પણ એની સમજ ક્યાં પહોંચી? કેટલા માણસો સુધી પહોંચી? કેટલા માણસો ચોપડી સુધી પહોંચ્યા? ચોપડી સુધી પહોંચ્યા એ અધિકાર અને ફરજને સારી રીતે સમજતા ક્યાં થયા? અને એ સમજણ અને જાગૃતિનો અભાવ એ લોકતંત્રમાં એવી ગેપ ઊભી કરે છે કે જે નેતા અને અધિકારીઓને રાજા બનાવી દે છે અને જનતાને બિચારીને બાપડી બનાવી દે છે. જો બિચારી કે બાપડી કે લાચાર નથી બનવું તો જાગૃતિ અનિવાર્ય છે, અને એ કોઈ પણ માધ્યમથી આવતી હોય એને સ્વીકારવી જોઈએ, ગ્રહણ કરવી જોઈએ. કોઈ પણ પક્ષની આભડછેટ અને ભેદભાવ વગર એને સ્વીકારવી જોઈએ. ગોપાલ ઇટાલિયાએ એ જાગૃતિ આપવાનું કામ કર્યું છે ગ્રામસભાને લઈને. સાંભળીએ એમનો એ વિડીયો. સરકારે એવું નક્કી કર્યું છે કે 15મી ઓગસ્ટના દિવસે ગુજરાતના તમામ ગામડાઓમાં ગ્રામ સભા યોજવામાં આવશે. ગ્રામ સભા એ અત્યંત મહત્વનું પ્લેટફોર્મ છે, અત્યંત મહત્વની બાબત છે. દરેક ગામના યુવાનોએ આમાં રસ લેવો જ જોઈએ. કોઈનાથી ડર્યા વગર, શરમાયા વગર, પોતાની જ્ઞાતિના સરપંચ હોય કે પોતાની જ્ઞાતિની પેનલ હોય તો પણ ડર્યા શરમાયા વગર જો ગ્રામ સભામાં રસ લેશો તો તમે તમારા ગામનું ઘણું સારું કરી શકશો. 15મી ઓગસ્ટના રોજ ગુજરાતના તમામ ગામડામાં ગ્રામ સભાનું આયોજન કરવાનું સરકારે નક્કી કર્યું છે. તમારા ગામની ગ્રામ સભા કેટલા વાગ્યે રાખવાની છે એ તમારે સરપંચ અથવા તલાટી મંત્રીને પૂછવું પડે, કેમ કે આ તો બધું ગુપ્ત બંધ બારણે ઓન પેપર ઓફિશિયલી બધું લખાઈ જાય. ગ્રામ સભા થઈ ગઈ, ગામમાંથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો, એવા કાગળિયા લખાઈ જાય, સરકારમાં વયા જાય, સરકાર ખુશ, ગામના તલાટી ખુશ. તો તમારા આખા ગુજરાતના તમામ ગામમાં 15મી ઓગસ્ટના દિવસે ગ્રામ સભાનું આયોજન કરવાનું છે. એનો ટાઈમ તમારે તમારા ગામના આગેવાન પાસેથી ફરજિયાત જાણી લેવો જોઈએ. નંબર 1, ગ્રામ સભામાં કોણ જઈ શકે? ગામની મતદાર યાદીમાં જેનું નામ હોય, સ્ત્રીનું, પુરુષનું, આ જ્ઞાતિનું, ઓલી જ્ઞાતિનું, ગામની મતદાર યાદીમાં જેનું નામ હોય એ દરેક વ્યક્તિ ગ્રામ સભામાં જવા એને અધિકાર મળેલો છે, એને સત્તા મળેલી છે. ગ્રામ સભાની અંદર કોઈ પણ પ્રશ્ન લેખિતમાં કે મૌખિકમાં પૂછી શકાય છે. ગામની મતદાર યાદીમાં જે વ્યક્તિનું નામ હોય એ વ્યક્તિ લેખિતમાં કે મૌખિકમાં તલાટી કે સરપંચ કે સચિવ જે આવ્યા હોય એને પ્રશ્ન પૂછી શકે છે. મોટા ભાગે લેખિત પ્રશ્ન પૂછવાનો આગ્રહ રાખવો જોઈએ. ગ્રામ સભા એટલે શું? તો કે એક છે લોકસભા, એક છે વિધાનસભા અને એક છે ગ્રામ સભા. દેશની સરકાર એટલે લોકસભા, જેમાં દેશને લગતા ચર્ચા નિર્ણયો થાય. રાજ્યની સરકાર એટલે વિધાનસભા, જેમાં રાજ્યને લગતા નિર્ણયો થાય. તો ગામની સરકાર કઈ? ગામની સરકાર એટલે ગ્રામ સભા. જેમ વિધાનસભામાં ધારાસભ્ય હોય એમ ગ્રામ સભામાં ગામનો સભ્ય હોય, લોકસભામાં સાંસદ સભ્ય હોય. તો લોકસભામાં સાંસદ સભ્યને જે સત્તા મળી છે એ જ સત્તા ગામના સભ્યને ગામ સભામાં મળેલી છે. વિધાનસભામાં ધારાસભ્યને જે સત્તા મળેલી છે એ જ સત્તા ગ્રામના સભ્યને ગામ સભામાં મળેલી છે. ગામ સભામાં તમે શું શું રજૂઆત કરી શકો? ગામના કોઈ પણ પ્રકારના રોડ રસ્તાઓ, નાળાઓ, પુલિયાઓ, ગામનું સ્મશાન, ગામની આંગણવાડી, ગામનો પાણીનો સંપ, પાણીની ટાંકી, ગામની સરકારી શાળા, ગામમાં દવાખાનું હોય તો દવાખાનું, ગામની અંદર પશુ આરોગ્ય કેન્દ્ર હોય તો પશુ આરોગ્ય કેન્દ્ર. ગામની અંદર જે કંઈ પણ સરકારી બાબત હોય એની સ્પષ્ટ, ધારદાર અને બેધડક રજૂઆત ગ્રામ સભામાં ગામનો સભ્ય કરી શકે છે. પણ ગામના સભ્યને ખબર હોય તો ને. ગુજરાતની સરકારે 8 ઓગસ્ટના રોજ આ જાહેરનામું બહાર પાડ્યું છે અને જાહેરનામાના 5મા પોઈન્ટમાં એવું લખ્યું છે કે ધારાસભ્યોને જાણ કરવી. મને તો આજે જાણ નથી. આજે 13મી તારીખ છે. 8 તારીખે સરકારે જે નિર્ણય લીધો એની જાણ 13 તારીખે પણ ઓફિશિયલી મને કોઈએ નથી કરી.
પણ મારા ભાઈબંધ દોસ્તારો મિત્રો છે એમની પાસેથી મને આ માહિતી મળી ગઈ એટલે મેં તાત્કાલિક અર્જન્ટમાં નક્કી કર્યું કે હું વિડીયોના માધ્યમથી તમને જણાવું, કેમ કે ટીવી વાળા આપણને આવું ક્યારેય બતાવશે નહીં. ટીવીમાં બધી વાતો જે જનતાને બિલકુલ કામની ન હોય, જનતાના જે જીવન છે એને લાગુ જ ન પડતી હોય એવી બધી બાબત ટીવીમાં આવશે. આવા મહત્વના મુદ્દા ટીવીમાં નહીં આવે. એટલે અને છેલ્લી વાત આજના દિવસની એક નાનકડી અપીલની. આજે અંગદાન દિવસ છે. અંગદાન મહાદાન તરીકે ગુજરાતમાં ખૂબ સરસ રીતે આપણે પ્રસ્થાપિત કરી શક્યા છીએ. અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ, અનેક માણસો આ વિષયમાં આ સંદર્ભે ખૂબ કામ કરી રહ્યા છે. હું જે સંપર્કમાં કે જે પરિચયમાં આવી એ આરએસએસના પૂર્વ પ્રચારક અને અત્યારે સમાજ સેવાનું કામ કરતા દિલીપભાઈ દેશમુખ છે, દિલીપ દાદા તરીકે ઓળખાય છે. એમણે પણ ખૂબ બધા લોકોને આ તરફ વાળ્યા. એ સૌથી પહેલાં જ્યારે પીડિત બન્યા અને પછી એના લાભાર્થી બન્યા અંગદાનના, પછી કદાચ એમને સમજાયું કે આ મુહિમ કેટલી મહત્વની છે અને એના પછી હજારો માણસો સુધી એ પહોંચી. છેલ્લા 6 વર્ષમાં 2071 અંગદાન મળી ચૂક્યા છે. પહેલાં લોકો બહુ જ સરળતાથી બ્લડ ડોનેશન પણ નહોતા કરતા. હવે એના ગામડે ગામડે કેમ્પ થવા માંડ્યા છે. પછી ચક્ષુદાન માટે, આંખનું નેત્રદાન કરવા માટેની જાગૃતિ આવી અને હવે ધીરે ધીરે બ્રેઇન ડેડ વ્યક્તિઓમાં, જે વ્યક્તિઓનો કોઈ અકસ્માત કે કશું થાય ને ડૉક્ટર એને જ્યારે બ્રેઇન ડેડ ડિક્લેર કરી દે છે ત્યારે એ લોકોનું અંગદાન આપવાની જાગૃતિ ધીરે ધીરે ફેલાઈ રહી છે. આપણે પણ પ્રયત્ન કરીએ, આજના દિવસે એ સંકલ્પ લઈએ, એ અભિયાનમાં જોડાઈએ અને આપણે મૃત્યુ પછી પણ સમાજમાં અને સમાજના કેટલાય માણસોને કેટલા મદદરૂપ થઈ શકીએ છીએ એનો વિચાર કરીએ. આપણા તરફથી આપણા મૃત્યુ પછી આપણા શરીર માટે જે અંગ કશું જ કામનું નથી રહેવાનું, એ માત્ર આપણી શ્રદ્ધા કે અંધશ્રદ્ધા કોઈ પણ કારણસર આપણે આપણા શરીરને બહુ જ અજોડ રાખવું છે એવી જીદ બાજુ પર મૂકીને જો એનું દાન કરવાની શરૂઆત કરીશું તો આપણે કેટલા જીવનો આપી શકીશું. એક હૃદય, એક ફેફસું, એક લીવર, ખૂબ બધા ટ્રાન્સપ્લાન્ટ, લીવરના ટ્રાન્સપ્લાન્ટ સૌથી વધારે થઈ રહ્યા છે. હાથ છે એ અપાઈ રહ્યા છે. હમણાં જ સુરતનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક બેન જેની મૃત્યુ પામી હતી પણ હાથનું દાન આપ્યું હતું. તો એક છોકરી મુંબઈથી ભાઈને રાખડી બાંધવા માટે આવી. બેન નહોતી પણ એનો હાથ હતો જે કાંડા પર રાખડી બાંધી રહ્યો હતો. આનું ભાવનાત્મક મહત્વ પણ ખૂબ વધારે છે. આ બધી વાતોની પણ ગંભીરતાને સમજીએ. આજનો આ દિવસ છે તો આ મુદ્દાને યાદ કરીએ અને અંગદાન મહાદાનના આ અભિયાનમાં આપણે સૌ જોડાઈએ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.